આજે ખેંગારપુરા ગામે વૃક્ષારોપણ માટે અમે વીએસએસ સંસ્થાને વાત કરી કે સાહેબ અમારા ગામમાં અમે જમીન આપવા માટે તૈયાર છે, તો આપ ઝાડ રોપો. દરેક ગામડામાં ઝાડ હતા, અમારા ગામમાં નહોતા. અમારા ગામની મોગ હતી કે ભાઈ આપણે પણ ઝાડ બીજાના છે એમાં આપણે પણ હોવા જોઈએ, હરિયાળો બગીચો થાય, આ શમશાન આખું હરિયાળા જેવું લાગે એના માટે અમે વાત કરી. એટલે મને મુકેશભાઈ ડોવાવાળા અને અશ્વિનભાઈ ચૌધરીનો સાથ મળ્યો, નારાયણભાઈ મળ્યા, અમને વાત કરી, અમને ઠરાવ આપ્યો પંચાયત દ્વારા અને અમે કીધું કે ભાઈ તમે અમને ઝાડ રોપી આપો, અમે તમારે જે સુવિધા જોઈતી હોય માટે તૈયાર. અમે ગામ લોકો તમામ ભેળા થયા અને તમામ ગામ લોકોએ સફાઈ કરી. આખા બાવળ હતા, ખૂબ ઘણું જંગલ હતું, એકલા બાવળ સિવાય કોઈ હતું જ નહીં. તો બાવળ આખા અમે દૂર કર્યા, ગામ લોકોનો સાથ સહકાર ખૂબ મળ્યો. એમાં બાવળ દૂર કર્યા તો આજુબાજુ તાર ફિનિશિંગ કરી, પરંડો થોડો હતો એ પણ મજરે આવ્યો અને તાર ફિનિશિંગ કરી અમને તાર ફિનિશિંગ કરી આલ્યું. અમને પછી એમને પાઇપલાઇનથી બધા ટપક ઇરિગેશન દ્વારા ઝાડ કરવાના, દરેક ખાડા ખોદાય, 20,600 લગભગ એટલા ઝાડ રોપવા માટેના ખાડા તૈયાર કર્યા, જમીન તૈયાર કરી, અમે લેવલ કર્યું કમ્પ્લીટ અને સમાર દીધો, કલટી મારી અને સરસ મજાનું લેવલ કરી. બાવળ એક પણ ન રહેવા દીધું અને ગામ લોકોએ ખૂબ સહકાર આપ્યો. ગામ લોકોએ કીધું કે ગમે એ થાય આપણે ઝાડ જોઈએ, કોઈએ ઈર્ષા વાત કર્યો જ નથી અને દરેકે સાથ સહકાર આપી, ખૂબ મદદ કરી. બદલ ગામ લોકોનો અને ખૂબ આ સંસ્થાએ અમારા અહીંયા મદદ કરી, સંસ્થાએનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું હરિયાળું થશે. અમારા પંચાયતનો નવો આપણા શંકરભાઈ ચૌધરી સાહેબે નવો બોર આપ્યો અને પંચાયત દ્વારા 23 લાખ રૂપિયા મંજૂર કરાવી અમને બોર આપ્યો છે. એ બોર હવે ટૂંક સમયમાં ચાલુ થશે. એ ચાયાના બોર દ્વારા અમારા ઝાડ પણ રોપાશે અને પાણીની પણ સુવિધા અમારા પહેલાં જૂનો બોર પણ ચાલુ પંચાયતનો જ હતો, એ પણ છે ચાલુ. અને અમારા ગામમાં એક પાણીનું મોટું આયામ બન્યું છે. પાણીમાં એનામાંથી પણ પાઇપ લેવા માટેની મંજૂરીની કોશિશ કરશે. જો મીઠું પાણી નર્મદાનું મળશે તો ઝાડ ખૂબ સરસ થશે એવી તમામ લોકોને આશા છે અને તમામ ગામ લોકો અમને ખૂબ સહકાર આપે છે. તમામ અને સંસ્થા પણ ખૂબ સહકાર આપી વારંવાર. આજે પણ સવારમાં 5 વાગે આવી વહેલા કામે લાગ્યા છે. દરેકનો ખૂબ ખૂબ આભાર છે. મારું નામ ચૌધરી વકજીભાઈ રૂપસીભાઈ, ખેંગારપુરાનો વતની છું. આ જે વૃક્ષારોપણનું કામ ચાલી રહ્યું છે એ 2026 અહીં જંગલ હતું, એ અમારા સરપંચ શ્રી, અમારા ચેરમેન શ્રી, ડેપ્યુટી સરપંચ, તમામે કોમ ખેંગારપુરાની 18 આલમે સાથે મળી અને આ સ્મશાન ભૂમિની અંદર જે જંગલ વૃક્ષો હતા એ જંગલ હટાવી અને સારા ફળદ્રુપ વૃક્ષો વાવી અને અત્યારે વૃક્ષોનું જતન થાય એ માટે સરકારની જે વીએસએસએમ એટલે કે જે સંસ્થા છે એમના થ્રુ અત્યારે અમારા વૃક્ષારોપણનું કામ ચાલુ છે. ટૂંક સમયની અંદર વૃક્ષ થશે. અત્યારે ડીપ ઇરિગેશનનું કામ ચાલુ છે, તાર ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે અને વધારે કહેવાથી શંકરભાઈ અધ્યક્ષ સાહેબનો આભાર માનું કે અમને નવો બોર આપેલો છે કે જેના બોર થકી અમને ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે એટલે પાણી મળશે. અમારા ગામની અંદર જે વોટર સપ્લાયનું જે પાણીનો મોટો જે પ્લાન્ટ આવેલો છે એ મીઠા પાણીનો, તેમાંથી પણ પાણી આપવાનો નિર્ણય કરેલો છે. એટલે શંકર સાહેબ ચૌધરી સાહેબનો જે અધ્યક્ષનો અમારો ખૂબ આભાર અને અમારા 18 કોમ જે ગામની છે એમનો આભાર માનું છું કે અમારે અહીં કોઈ પણ વિખવાદ વગર કે ભાઈ ચલો અહીં વૃક્ષો કરો અને વૃક્ષો હરિયાળું થશે તો ગામનું પણ નામ રોશન થશે. અમારા વડીલ હીરાબા અમારા યુવા સરપંચ કહેવાય એમ તો, કે જેમને સતત 10 વર્ષ પહેલી સેવા આપેલી છે, 5 વર્ષ ફેર ત્રીજી ટર્મમાં છે, એવા શિવરામભાઈ, અમારા ડેપ્યુટી સરપંચ કાંતિભાઈ મિસ્ત્રી અને સભ્ય તરીકે પંચાયતમાં મારી મમ્મીની પણ જવાબદારી છે. હું સસ્તાના દુકાનદાર છું, છતાં અહીં સરપંચ સાહેબનો ગમે ત્યારે કોલ આવ્યો હોય ત્યારે ગામના વડીલો હોય કે યુવાનો હોય ગમે ત્યારે હાજર થાય છે. હું સંસ્થાનો આભાર માનું છું, ગામ લોકોનો આભાર માનું છું અને આ વૃક્ષો થશે તો આવનારી પેઢીમાં ઓક્સિજન મળી રહે એ માટે હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.